MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અયોધ્યાના આંગણે આજે ફરી આવ્યો છે આનંદનો ઉત્સવ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફરી એક વખત આજે દેશમાં આનંદનો માહોલ છે. આજે પ્રથમ વખત અયોધ્યામાં રામ મંદિર પર 191 ફૂટ ઊંચા શિખર ઉપર ધર્મધજા ફરકાવાશે. આ ધ્વજારોહણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તો આજના દિવસે પીએમ મોદી ઉપવાસ રાખી રામ મંદિરમાં અનુષ્ઠાનમાં પણ સામેલ થશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશભરમાંથી સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા આવી પહોંચ્યા છે. રામ જન્મભૂમિ મંદિર સહિત અયોધ્યા ધામને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો છે. તો પીએમ મોદી થોડી જ વારમાં અયોધ્યામાં ભવ્ય રોડ શો યોજી રામ મંદિર પહોંચશે. ઠેર ઠેર તેમનું સ્વાગત કરવાની સાથે પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે. તો આ સમારોહમાં રામ મંદિરના નિર્માણ માટે 2 કરોડ રૂપિયાથી પણ વધુનું દાન આપનારા 100 જેટલા દાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ ઉપસ્થિત રહેશે આજના આ અવસરમાં. સાથે જ લખનઉ, અયોધ્યા અને આસપાસના 25 જિલ્લાના લોકો અને ખેડૂતો પણ આ ઉત્સવમાં જોડાવાના છે. ઉલ્લેખનીય છે કે આજે માગશર સુદ પંચમી છે અને આ દિવસે દેવી સીતા અને ભગવાન શ્રી રામના વિવાહ થયા હતા અને એટલે જ આજનો દિવસ વિવાહ પંચમી તરીકે પણ ઓળખાય છે. તો આજે મંગળવાર અને અમૃત યોગનો અદ્ભુત સંયોગ પણ સર્જાયો છે. આજે 11:31 થી 12:13 સુધી અભિજીત મુહૂર્ત છે અને તેમાં 11:47 થી 11:58 સુધીના 12 મિનિટના શુભ મુહૂર્તમાં જ ધ્વજારોહણ થશે. સૌથી મહત્વની વાત એ છે કે આજે અયોધ્યામાં અર્પણ થનારી ધજા એ અમદાવાદમાં તૈયાર થઈ છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી આ ધજાનું વજન 4 કિલો છે. રેશમી કાપડમાંથી તૈયાર થયેલી 3 લેયરવાળી આ ધજામાં બંને તરફ સનાતન ધર્મના પ્રતીક અંકિત થયેલા છે, જેમાં ઓમ, સૂર્યદેવ અને કોવિદાર વૃક્ષ કે જે અયોધ્યાનું શાહી વૃક્ષ માનવામાં આવે છે, આ તમામને અંકિત કરવામાં આવ્યા છે. રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજદંડ સ્થાપિત કરાયો છે અને તેના ઉપર આ વિશાળ ધજા લહેરાશે. મનાઈ રહ્યું છે કે આ વિશાળ ધજાને 3 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાશે. ખાસ વાત એ છે કે આજનું આ વિશેષ મુહૂર્ત સૂચવવામાં અમદાવાદના 22 વર્ષીય જ્યોતિષ વિશ્વ વોરાનું મોટું યોગદાન રહ્યું છે. 4 મહિના પહેલા આ મુહૂર્ત નક્કી થયું હતું અને 7 મોટા જ્યોતિષી પૈકી વિશ્વ વોરાએ જોયેલું આ મુહૂર્ત યથાર્થ ઠર્યું છે. વિશ્વ વોરાએ જણાવ્યું હતું કે મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ધ્વજારોહણ થશે, જે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિનો જયઘોષ છે. તેના માટે સર્વોત્તમ મુહૂર્તની પસંદગી થઈ છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા આજે ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. के बाद वहां से हेलीकॉप्टर से उनको पहुंचना है साकेत महाविद्यालय. उस समय की तस्वीरें भी आपको दिखाऊंगा. उस समय भगवान राम जब ये तस्वीरें आपके सामने ऑन एयर हैं, वो हेलीकॉप्टर वायुसेना के हेलीकॉप्टर 3 हेलीकॉप्टर्स हैं, जिनमें से एक प्रधानमंत्री नरेंद्र मोदी जिसमें खुद सवार हैं, बाकी 2 हेलीकॉप्टर्स उनको सुरक्षा और एस्कॉर्ट देते हुए यहाँ तक पहुँच रहे हैं. उस समय भगवान की स्तुति में गोस्वामी तुलसीदास जी ने उत्तरकांड के प्रारंभ में ही जो लिखा है, जब वो पुष्पक विमान से पहुंचे होंगे, केकी कंठाभिनीलम सुरवर विलसद्विप्र पादाब्ज चिन्हम शोभाढ्यम पीत वस्त्रम सरसिजनयनम सर्वदा सुप्रसन्नम पाणौ नाराच चापम कपि निकरयुतम बंधुना सेव्यमानम नौमीड्यम जानकीशम रघुवर मनिशम पुष्पकारूढ़ रामम. मोर के कंठ के आभा के समान नील वर्ण देवताओं में श्रेष्ठ, ब्राह्मण के चरण कमल चिन्ह से सुशोभित, शोभा से पूर्ण पीतांबरधारी, कमल नेत्र, सदा परम प्रसन्न, हाथों में बाण और धनुष धारण किए हुए वानर समूह से युक्त, भाई लक्ष्मण जी से सेवित, स्तुति किए जाने योग्य श्री जानकी जी के पति रघुकुल श्रेष्ठ पुष्पक विमान पर सवार रामचंद्र जी को मैं निरंतर नमस्कार करता हूँ. भगवान की बाट जोहते अयोध्या ने जिस तरीके से आसमान की तरफ टकटकी लगाकर देखा होगा तब जब पुष्पक विमान से वो आ रहे थे, आज उसी तरीके से आसमान की तरफ
अयोध्यावासी तब देख रहे हैं, यहाँ पहुंचे हुए लोग तब देख रहे हैं जब प्रधानमंत्री नरेंद्र मोदी अपने विमान से यहाँ एयरपोर्ट पर उतरे और उसके बाद हेलीकॉप्टर से वो साकेत महाविद्यालय पहुंचे हैं। हमारे संवाददाता अभिजीत मौजूद हैं उस पूरे रास्ते में से कवरेज आप तक पहुंचा रहे हैं, जहां से होकर प्रधानमंत्री कुछ ही देर में ये रोड शो उनका शुरू होगा और जहां से अयोध्यावासी आमंत्रित लोग उनको देख पाएंगे अपने करीब से। और साथ में हमारे संवाददाता विपिन चौबे मौजूद हैं हनुमानगढ़ी में। हनुमानगढ़ी से वो आपको लगातार बता रहे हैं कि वहां पर किस तरीके से लोग प्रसन्न हैं। आज का दिन वो दिन जो भगवान शिव के विवाह का दिन भी है। आज अलग अलग 14 जगहों से अयोध्या में भगवान राम की बारात भी निकाली जानी है। तो ऐसे में अयोध्यावासी विवाह पंचमी के दिन, शुक्ल महापंचमी के दिन क्या क्या सोच रहे हैं वो हमारे संवाददाता आप तक पहुंचा रहे हैं। और इसके अलावा हमारे साथ जुड़ रहे हैं खास मेहमान भी, जिनके साथ हम इस चर्चा को आगे बढ़ाएंगे, आज के दिन के महत्व को समझेंगे। मेरे साथ जुड़ रहे हैं महामंडलेश्वर स्वामी शैलेशानंद गिरी जी, जो कि આજે રામ મંદિરમાં ધ્વજારોહણનો ઉત્સવ રાખવામાં આવ્યો છે અને આજે બપોરે 12 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધજા ચડાવશે। સાથોસાથ મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના પણ કરવામાં આવશે। આજનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે। વિવાહ પંચમી તરીકે પણ આજનો દિવસ ઉજવવામાં આવતો હોય છે। તો કાર્યક્રમ સવારે 10 વાગે શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય ખાતે પહોંચશે। ત્યારે पहले अगर आपको तस्वीरें दिखाएं तो सब जो भी कलाकार हैं वो हरकत में आ गए हैं। सामने अगर स्टेज की तस्वीर हमारे कैमरा पर्सन दुर्गेश आपको दिखा सकें तो देखिए कि कलाकार अपनी प्रस्तुति देना शुरू कर चुके हैं और सभी जो स्टूडेंट्स हैं, जो गुरुकुल के छात्र हैं, वो कतारबद्ध होकर अपने पोजीशन में खड़े हैं तैयारियों के साथ कि जैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी का काफिला उन्हें दिखेगा और रोड शो करते हुए वो यहाँ से गुजरेंगे तो अपनी प्रस्तुति जो उन्हें देनी है उसके लिए तमाम सामने एक और मंच हमें दिखाई दे रहा है, वहां पर कलाकार हैं और वो भी तैयार हो रहे हैं। यानी कि अब किसी भी क्षण प्रधानमंत्री नरेंद्र मोदी आपको इसी रामपथ से गुजरते हुए दिखाई देंगे। लोगों का अभिवादन करते हुए रोड शो यहाँ से चलेगा और वो राम मंदिर परिसर में प्रवेश करेंगे। ये तस्वीरें हम आपको टीवी 9 भारतवर्ष पर लगातार दिखा रहे हैं कि किस तरीके से ये तैयारियां जो है वो पूरी कर ली गई है। लगभग 2.5 से 3 घंटे पहले से लोग ये जुटना शुरू हो गए थे, वो इंतजार कर रहे हैं। देखिए अपने हाथों में भगवा झंडे लिए हुए, तिरंगा झंडे लिए हुए और हर उम्र वर्ग, हर समाज के हर वर्ग से लोग यहाँ पर पहुंचे हैं। उन्हें बाकायदा आमंत्रित किया गया है। मंदिर परिसर के भीतर भी अगर हम बात करें तो लगभग 10,000 लोगों के बैठने की व्यवस्था की गई है। उसमें से स्थानीय लोगों को तरजीह दी गई है और खासकर जो पिछड़े वर्ग के लोग हैं, यहाँ पर निषाद समाज के लोगों को भी उसमें आमंत्रित किया गया है। तो आप अंदाजा लगा सकते हैं कि किस तरीके से इस बार जो ये कार्यक्रम हो रहा है ध्वजारोहण का ऐतिहासिक, इसमें समाज के हर वर्ग का और स्थानीय लोगों का, लोक कलाकारों का, सबका ध्यान रखा गया है। अगर हम बात करें तो 7,000 वीआईपी, वीवीआईपी, गेस्ट और सेलिब्रिटीज और हर क्षेत्र से लोग तो हैं ही, लेकिन उसके अलावा समाज के हर वर्ग से इसमें लोग शामिल हों और इस ऐतिहासिक क्षण के साक्षी वो बने, इस बात का ख्याल रखा गया है। तो सबको अब इंतजार उसी क्षण का है जब प्रधानमंत्री नरेंद्र मोदी यहां से आपको गुजरते हुए दिखाई देंगे। देखिए पहली सिक्योरिटी की जो प्रधानमंत्री नरेंद्र मोदी पहुंची गया है अयोध्या खाते। आप अपनी स्क्रीन पर अलग अलग दृश्यों अयोध्या नगरीना જોઈ શકો છો કે જ્યાં તડામાર તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી અને આજે આ અવસર આવી ગયો છે અને રામ મંદિરમાં શિખર પર આજે ધ્વજારોહણ કરવામાં આવશે। આજનો દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે પણ માનવામાં આવે છે અને ઠેર ઠેર આ એક જ નહીં પરંતુ અનેક રામ મંદિરમાં પણ તેની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવતી હોય છે, કારણ કે આજના દિવસે જ એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ અને સીતા માતાના લગ્ન થયા હતા અને એટલે જ આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આજનો દિવસ એટલા માટે જ પસંદ કરવામાં આવ્યો છે ધ્વજારોહણ માટે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH